Hello students, in this lecture we will study about Servlet config interface. Belong to javax.servlet package. Servlet config interface પહેલા તો શેના માટે યુઝ થશે? તો પહેલા જ કીધું હતું કે કન્ફિગ્રેશન મીન્સ કે સર્વલેટ હોય, જાવા હોય કે કોઈના પણ પ્રોગ્રામ હોય, નેટબીન્સની અંદર કે વોટ એવર જે કાંઈ તમે સોફ્ટવેર એના માટે યુઝ કરો છો, ક્યાંક ને ક્યાંક એના સેટિંગ છે થતા હોય. કે સપોઝ કે આપણે કોઈનું સેટઅપ ઇન્સ્ટોલ કર્યું છે સી ડ્રાઈવમાં, તો સી ડ્રાઈવમાં એના રિલેટેડ બધાય સેટિંગ્સ પડેલા હોય. ઘણી જગ્યાએ રીડમી ફાઇલ હોય છે, ઘણી જગ્યાએ રીડ ખાલી ફાઇલ હોય છે. એ જ રીતે આપણે અહીંયા શીખવાનું છે કે સર્વલેટના કન્ફિગ્રેશન સેટિંગ્સ ક્યાં પડેલા હોય અને કેવી રીતે યુઝ થાય, કેવી રીતે ચેન્જ થાય. ઓકે, તો સર્વલેટ કન્ફિગનું ફૂલ ફોર્મ અહીંયા આપણે કહી શકીએ કન્ફિગ્રેશન એટલે કે કંઈક ને કંઈક સેટિંગ સર્વલેટ રિલેટેડ. હવે એ જો તમારે પ્રોગ્રામેટિકલી કરવા છે તો એના માટેનું પેકેજ છે javax.servlet, જે આપણે ઓલરેડી યુઝ કરી જ છે. યુઝડ બાય સર્વલેટ કન્ટેનર ટુ ગેટ ધ configuration and initial parameters information of servlet object passed within the init method to provide the basic information mentioned in init parameter. init param અહીંયા એનું ટેગ છે. હવે આના પહેલા આપણે જોઈ ગયા હતા સર્વલેટ લાઈફ સાયકલ. સર્વલેટ લાઈફ સાયકલમાં એક મેથડ આવતી હતી ઇનિટ, કે જે પેરામીટરને ઇનિશિયલાઇઝ કરતી હતી અને ઓલવેઝ વન ટાઈમ જ રન થતી હતી. તો એવા જો ક્યાંય તમારે સેટિંગ આપવા છે, સર્વલેટ લાઈફ સાયકલમાં પણ આપણે પેજ કાઉન્ટરનું એક્ઝામ્પલ લીધું હતું કે જો તમે ઇનિટ મેથડની અંદર તમે વેલ્યુ પાસ કરી દો તો જ એ એવરી ટાઈમ તમને 1, 2, 3 એવી રીતે ઇન્ક્રીમેન્ટિંગ વેલ્યુ દેશે. જો તમે એને સર્વિસ મેથડની અંદર લખશો તો એ ઓલવેઝ તમને 1 જ વેલ્યુ આપશે, 1 1 1 1. ઓકે, જેટલી વાર તમે રીરન કરશો એટલી વાર. તો આ રીતે જો આપણે પેજ કાઉન્ટરનું સેમ એક્ઝામ્પલ આપણે અહીંયા જોવાનું છે ઇનિટ પેરામીટરની હેલ્પથી જ. ઓકે, હવે અહીંયા એક તમને નામ આપેલું છે એલિમેન્ટ ઓફ ધ ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર web.xml, કે જે કાંઈ તમારે સેટિંગ કરવાના છે સર્વલેટના એ બધા તમને web.xml નામની ફાઇલમાં મળશે. અને XML જે સેટિંગ ફાઇલ છે web.xml એનું નામ છે ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ. એટલે એનું નામ જ આપી દીધેલું છે ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ, કે એમાં બધી જાતના સેટિંગ હશે. web.xml extended markup language for the particular servlet. If no initialization parameter are provided, then default servlet config object is built by the container and passed to the servlet. જો તમે init મેથડ ક્યાંય લખી જ નથી, ક્યાંય તમારે જરૂર જ નથી, તો એ બાય ડિફોલ્ટ સર્વલેટ કન્ફિગનો આખો ઓબ્જેક્ટ જ પાસ કરી દેશે. તમે જે ક્લાસ બનાવેલો છે એ આખો ક્લાસ જ એઝ રન કરીને લઈ જશે. ડાયરેક્ટ ઇન શોર્ટ અહીંયા કહેવાનું એવું થાય છે કે ડાયરેક્ટ સર્વિસ મેથડ જ કોલ કરશે. ઓકે, સર્વિસ મેથડમાં તમે જેટલું લખેલું હશે એટલું એ રન કરીને દેશે. અહીંયા એક એક્ઝામ્પલ તરીકે આ એક ફાઇલ તમને આપેલી છે. કઈ ફાઇલનું કોડિંગ છે? web.xml ફાઇલનું આ કોડિંગ છે. તે સર્વલેટ નેમ, સર્વલેટ ક્લાસ, ઇનિટ પેરામીટર, પેરામીટર નેમ, પેરામીટર વેલ્યુ. કે અહીંયા આ રીતે આ ફાઇલને આપણે સમજીએ તો સ્ટાર્ટ થશે સર્વલેટ ટેગથી. સર્વલેટનું તમે નામ શું આપેલું છે એના માટેની ટેગ છે સર્વલેટ નેમ, ક્લોઝ સર્વલેટ નેમ, એની ક્લાસ ફાઇલનું નામ શું છે એક સર્વલેટ ક્લાસ ટેગની અંદર. ઇનિશિયલાઇઝેશન જો તમે પેરામીટર આપેલા છે તો એના માટેની ટેગ છે ઇનિટ પેરામીટર. શું નામ આપેલું છે? સપોઝ કે કાઉન્ટર નામ આપેલું છે અને એની વેલ્યુ 0 છે, તો પેરામીટર નેમમાં અહીંયા લખવાનું કાઉન્ટર અને આ પેરામીટર વેલ્યુમાં લખવાનું 0. કે એ જ રીતે જો તમે એક કરતાં વધારે આપેલું છે, સપોઝ મેં કાઉન્ટરની સાથે સાથે બીજો વેરિયેબલ લીધેલો છે કાઉન્ટર 2, તો એનું જ અહીંયા બીજી ટેગ બનાવીને નામ આપવાનું કાઉન્ટર 2 અને એની વેલ્યુ લખવાની 1, વોટ એવર જે કાંઈ તમે આપેલી છે. કે એટલે જેટલી તમે ઇનિટ પેરામીટર્સ, ઇનિશિયલ પેરામીટર્સ આપો છો એ બધાના ટેગ અલગ અલગ લખીને અલગ વેરિયેબલ, અલગ વેલ્યુ, બધાની અલગ અલગ ટેગ બનાવવાની. અને આ એવરી ટાઈમ સ્ટાર્ટ અને ક્લોઝ કરવાની. એક જ યુનિટની અંદર લખશો તો નહીં ચાલે. કે એટલે અહીંયા ડોટ ડોટ આપેલા છે, જેટલી તમારે જેટલા વેરિયેબલ્સ લીધેલા છે, જેટલી પેરામીટર્સ તમે પાસ કરેલી છે એ બધી અહીંયા રાઇટ કરવાની. જ્યારે કમ્પ્લીટ થઈ જાય ત્યારે લાસ્ટમાં ક્લોઝ સર્વલેટ. ઓકે, પણ ખાસ તો આ બે સર્વલેટનું નામ અને ક્લાસ નહીં ભૂલવાના. It is implemented with the servlet through generic servlet interface. કમ્પલસરી આના માટે શું યુઝ કરવું પડશે? જેનરિક સર્વલેટ. HTTP સર્વલેટ આના સાથે નહીં ચાલે. એની મેથડ્સ આપેલી છે ગેટ ઇનિટ પેરામીટર,
કે જે તમારે ઇનિશિયલ પેરામીટરની વેલ્યુ છે એ ડિસ્પ્લે કરશે. સપોઝ મેં અહીંયા વેલ્યુમાં આપેલું છે 1, તો આ મેથડ મને રિટર્ન કરશે ઇનિટ પેરામીટરનું નામ. કે જો એક કરતાં વધારે લીધેલી છે તો બધી રિટર્ન કરશે, અને એક કરતાં વધારે હોય તો એને એન્યુમરેશન, એક એરે જેવું ટાઈપ છે એમાં એને રિટર્ન કરાવવી પડશે. એક કરતાં વધારે હોય તો, જો એક જ હશે તો એ તમારે આ સ્ટ્રિંગ રિટર્ન કરી દેશે, ગેટ ઇનિટ પેરામીટર. ઓકે, સ્ટ્રિંગ નેમ, કે એનું નામ છે કાઉન્ટર, તો અહીંયા રિટર્ન કરશે કાઉન્ટર. ગેટ સર્વલેટ કન્ટેક્સ્ટ મીન્સ કે એનો પાથ રિટર્ન કરશે, સર્વલેટ તમારે કઈ જગ્યાએ પડેલું છે, એ સી ડ્રાઈવમાં, ઈ ડ્રાઈવમાં, વોટેવર. Following servlet program is of page counter set following initial parameter in web.xml file for given servlet program and create following page counter.java. બે જ ફાઇલનો યુઝ કરવાનો છે, web.xml અને java. ઓકે, જોઈએ અહીંયા આ રીતે 1 2 એ રીતે રન થશે. ઓકે, તો અહીંયા એનું એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું web.xml ફાઇલ. web.xml ફાઇલ ક્યાં હશે? તમે આજે સર્વલેટને એક્સપાન્ડ કરશો, તમારી મેઇન એપ્લિકેશનને એક્સપાન્ડ કરીને અહીંયા વેબ પેજીસ લખેલું આવશે. વેબ પેજીસને એક્સપાન્ડ કરવાનું. અગેઇન એની અંદર એક ફોલ્ડર હશે web.inf. web.inf ને તમે એક્સપાન્ડ કરશો એટલે એની અંદર આ એક જ ફાઇલ પડેલી હશે web.xml. અત્યાર સુધી ક્યાંય આપણે એની અંદર કોડિંગ લખવા નહોતા જતા, અહીંયા એ ફાઇલને જ મેઇન સમજવાની છે. ઓપન કરીને જોશો તમે web.xml તો આ રીતે તમને ફાઇલ દેખાશે. હવે આ ફાઇલની અંદર શું હશે? તો સૌથી પહેલાં તો જેટલા તમે અહીંયા સોર્સ પેકેજીસની અંદર સર્વલેટ કે જાવા કે વોટેવર જેટલી ફાઇલ લીધેલી છે એ બધી ફાઇલના નામ હશે. અહીંયા છે સપોઝ કુકી સિમ્પલ ડોટ જાવા, કે તો એના પણ અહીંયા ક્યાંક નામ હશે, કુકી સિમ્પલ ડોટ જાવા છે. અહીંયા કુકી સિમ્પલ કે એક્સટેન્શન નહીં હોય, જસ્ટ એનું નામ હશે. હવે વન બાય વન એની આપણે ટેગ સમજતા જાય. તો સર્વલેટ ટેગ છે એ મેઇન ટેગ છે, એને સ્ટાર્ટ અને ઓવર કરતું જવાનું. પહેલું જ છે સર્વલેટ નેમ. તો અહીંયા તમે જેટલા લીધેલા છે એ બધાના નામ અહીંયા ઓટોમેટિક રાઇટ થયેલા આવી જશે, આપણે રાઇટ કરવા નથી જવાના. ઓકે, આ આપણે નેટબીન્સ યુઝ કરી છે એટલે એની એક ફેસિલિટી તમે ગણી શકો કે તમને ઓટોમેટિક રાઇટ કરીને આપે છે. બાકી જો આ ફાઇલમાં રાઇટ થયેલું ન હોય તો તમે સર્વલેટ રન ન થાય તમારું. અહીંયા જેટલા આપણે ક્લાસ લીધેલા છે એ બધાના અહીંયા નામ હશે. ન્યૂ સર્વલેટ 1 2, સર્વલેટ લાઈફ સાયકલ, 100 પેરામીટર્સ છે અહીંયા બધાય. સર્વલેટ લાઈફ સાયકલ, ત્યાર પછી 100 પેરામીટર્સ. ઓકે, એટલે જેટલા તમે અહીંયા લીધેલા છે એ બધાના સર્વલેટ નેમની અંદર અલગ અલગ ટેગ લખેલી હશે. નવી સર્વલેટ ટેગ સ્ટાર્ટ કરવાની, એની અંદર લખવાનું સર્વલેટ નેમ. કે 100 પેરામીટર્સ છે તો અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે સેશન એપીઆઈ, સર્વલેટ કન્ફિગ, ન્યૂ સર્વલેટ, સેટ કુકીઝ, ન્યૂ સર્વલેટ. જેટલા તમે લીધેલા છે એ બધાના અહીંયા બતાવશે સર્વલેટ નેમ. હવે અહીંયા જે નામ લખો છો, કોઈ પણ તમે જાવાની ફાઇલને રન કરો એટલે એની એક ક્લાસ ફાઇલ જનરેટ થાય, જો તમે જાવામાં સ્ટડી કરી ગયા છો. હવે એક ક્લાસ ફાઇલ ક્યાં લખવાની આવશે? સર્વલેટ લાઈફ સાયકલ. આ રીતે જે ફાઇલને તમે કમ્પાઇલ કરો, આ જાવાની ફાઇલ છે, તમે એને સીએમડી ઉપર રન કરો ત્યારે એની એક ક્લાસ ફાઇલ જનરેટ થતી જોયેલી હશે જાવા સબ્જેક્ટમાં. ઓકે, એ જ વસ્તુ અહીંયા છે કે એની જે ક્લાસ ફાઇલ બને છે એનું પણ અહીંયા નામ આવે. જો તમે એનું નામ અલગ આપો છો તો અહીંયા તમારે કમ્પલસરી એક ક્લાસ ફાઇલનું નામ જ લખવાનું. આને આ નામ લખીને તમે કોપી કરશો તો નહીં ચાલે. આ તો બાય ડિફોલ્ટ નેટબીન્સની અંદર જેવું તમે અહીંયા નામ લખો છો સર્વલેટનું, ક્લાસ ફાઇલનું નામ પણ એ જ જનરેટ કરીને રાખી દે છે. ઓકે, જો તમારે આ ચેન્જ કરવું છે તો અહીંયા જ્યારે તમે ન્યૂ ફાઇલ લેશો ત્યારે તમને પૂછશે કે ક્લાસ ફાઇલનું નામ શું રાખવું છે, ત્યારે તમે ચેન્જ કરી શકો. હવે આ બધી ક્લાસ ફાઇલ છે એ ક્યાં લખેલી હશે? તો જોઈએ, આ સપોઝ એચટી ડોક્સની અંદર સી ડ્રાઈવમાં ઝેમ્પ એચટી ડોક્સમાં જે આપણે બધી ફાઇલ લખી છે એ આ સર્વલેટ મારી મેઇન એપ્લિકેશન છે. એની અંદર જવાનું તમારે બિલ્ડમાં જશો એટલે વેબની અંદર એક ફોલ્ડર હશે વેબ આઈએનએફની અંદર ફોલ્ડર હશે ક્લાસીસ. અહીંયા તમારી બધી ક્લાસ ફાઇલ પડેલી હશે. અહીંયા કુકી સિમ્પલ, ડુ ગેટ લોગિન 1, હિડન ફિલ્ડ 1,
જેટલી તમે ક્લાસ ફાઇલ બનાવેલી, જેટલી તમે જાવા ફાઇલ બનાવેલી છે બધી કમ્પાઇલ થઈને અહીંયા આવશે. જો તમે નવા પેકેજીસમાં લખેલી છે, જેમ કે આપણે આના પહેલાંના પ્રોગ્રામમાં જોયું હતું કે 100 કૂકીઝ છે, તો એનું આપણે અલગથી એક ઉપર રાઇટ કર્યું તો અહીંયા પેકેજ નેમ, તેમાં તમને કીધું હતું કે અલગથી એનું પેકેજ બનીને અલગથી ફોલ્ડર બને. તો એની જે જાવા ફાઇલ છે એ તમને આની અંદર મળશે. 100 કૂકીઝની અંદર છે ક્લાસ ફાઇલ, યુઆરએલ રીરાઇટની આ રીતે અલગ પેકેજ બનાવશો તો અહીંયા અલગથી ફોલ્ડર બનશે. બાકી તમને બાય ડિફોલ્ટ બારે ને બારે ક્લાસ ફાઇલ આપી દેશે. તો આ જે ક્લાસ ફાઇલનું નામ છે એ તમારે અહીંયા લખવા જવાનું છે. અહીંયા સર્વલેટ ક્લાસ, જે ફાઇલનું અહીંયા જાવા ફાઇલનું નામ છે એની જ ક્લાસ ફાઇલનું નામ, કે એ રીતે આ બધી ટેગ એના માટે જ છે. અત્યારે આપણે વાત કરી છીએ જે આપણે આ સર્વલેટ કન્ફિગ બનાવેલો છે, સર્વલેટ કન્ફિગ, તો એનું નામ આપણે દીધેલું છે સર્વલેટ કન્ફિગ. સેમ એની ક્લાસ ફાઇલ છે સર્વલેટ કન્ફિગ. હવે અહીંયા એક ઇનિટ પેરામીટર, એક પેરામીટર મારે પાસ કરવી છે કાઉન્ટર અને એની વેલ્યુ રાખવી છે 1. કે તો અહીંયા પેરામીટર નેમ ટેગમાં કાઉન્ટર લખવાનું અને પેરામીટર વેલ્યુમાં 1 લખવાનું. આટલું જ નેમ અને વેલ્યુ. જો તમારે બીજો વેરિયેબલ લખવો છે તો અગેઇન ઇનિટ પેરામીટર કરીને નવી ટેગ સ્ટાર્ટ કરવાની, અગેઇન નેમ અને વેલ્યુ લખવાની, અગેઇન ઇનિટ પેરામીટર ક્લોઝ કરી દેવાની. કે આ રીતે જેટલા તમારે વેરિયેબલ અને વેલ્યુ ઇનિશિયલ આપવી છે એ રીતે અલગ અલગ ટેગ લખતું જવાનું. એ સિવાયનું બીજું શું હશે આ ફાઇલમાં? આ ફાઇલ અકોર્ડિંગ તો આપણે અહીંયા પૂરું જે સર્વલેટ કન્ફિગનું સમજવું છે એ. પણ એ સિવાયનું આ ફાઇલમાં શું હશે? સર્વલેટ મેપિંગ, સર્વલેટ નેમ, ન્યૂ સર્વલેટ અને યુઆરએલ પેટર્ન. સર્વલેટ નેમ જે આપણે ઉપર આપ્યું હતું, સર્વલેટ નેમ જે અહીંયા આપી છે એની ને એની જ અહીંયા કોપી કરવાની. કે ન્યૂ સર્વલેટ તો અહીંયા ન્યૂ સર્વલેટ જ લખવાનું. અને મેપિંગ મીન્સ કે જ્યારે તમે રન કરો છો ત્યારે એનો પાથ કેવી રીતે તમારે આપવો છે. જે તમે ફાઇલ, કોઈ પણ ફાઇલ અહીંયા રન કરો છો, સપોઝ આ યુઆરએલ રીરાઇટની ફાઇલ રન કરું છું તો અહીંયા તમને એક આ પાથ પૂછે છે. આ પાથનું નામ તમારે આપવાનું છે સર્વલેટ મેપિંગ ટેગની અંદર યુઆરએલ પેટર્નમાં. જો તમારે અહીંયા ચેન્જ કરવું છે તો અહીંયા રન કરતી વખતે તમે ચેન્જ પણ કરી શકો છો. ઓકે, પણ અહીંયા ચેન્જ કરો તો અહીંયા ચેન્જ કરવાનું ભૂલવાનું નહીં. ઘણીવાર ઓટોમેટિક રાઇટ નહીં કરે તો તમારે મેન્યુઅલી ચેન્જીસ કરવા જવા પડશે. કે એટલે આ યુઆરએલ પેટર્ન છે અને સર્વલેટ નામની, સર્વલેટ નામ છે જે તમે ઉપર લખેલું છે એની જ કોપી. અને અહીંયા યુઆરએલમાં જ્યારે તમે રન કરીને અહીંયા જે તમને પાથ દેખાય છે આ પાથનું નામ અહીંયા આવવું જોઈએ યુઆરએલમાં. ઓકે, એ જ રીતે જેટલા સર્વલેટ છે બધાની અલગ અલગ મેપિંગ ટેગ હશે. યુઆરએલ પેટર્ન પણ બધાની અલગ અલગ હશે, ક્યાંય સેમ નહીં રાખવાની. જો તમે સેમ રાખશો, તમારા 4 પ્રોગ્રામ છે ચારેયનું નામ એક જ છે, તો એને જે પહેલી યુઆરએલ પેટર્ન મળશે એ વાળું જ રન કરશે, બાકીનાને ઇગ્નોર કરશે. કે એટલા માટે સર્વલેટ યુઆરએલ પેટર્ન છે એ ક્યારેય એક સરખી નહીં રાખવાની. અને સેકન્ડ તો સર્વલેટનું નામ, કે જે ક્લાસ ફાઇલ છે આમાંથી ક્યાંય પણ એક પણ ટાઈપની વેલ્યુ રિપીટ ન થવી જોઈએ. નામ પણ અલગ રાખવાનું, ક્લાસ ફાઇલનું નામ પણ અલગ રાખવાનું અને એની યુઆરએલ પેટર્ન પણ અલગ રાખવાની. કે એકને એક ક્યારેય તમારે એક કરતાં વધારે પ્રોગ્રામમાં સેમ નહીં રાખવાનું. એ જ રીતે આ જ્યાં તમારું કોડિંગ કમ્પ્લીટ થશે ત્યાં સુધી સર્વલેટ મેપિંગ ટેગ આવશે. કે ત્યાર પછી સર્વલેટ મેપિંગ. હવે લાસ્ટમાં છે સેશન ટાઈમ આઉટ. જો તમે સેશન કે કુકીના કંઈ વેરિયેબલ સેટ કરો છો, એના માટે જો તમારે વેલ્યુ પાસ કરવી છે કે 30 સેકન્ડની અંદર ટાઈમ આઉટ થઈ જવું જોઈએ, તો એના માટે આ રીતના અલગ અલગ સેશનના એના વેરિયેબલ આવે. અત્યારે જસ્ટ આપણે આજ સમજવાનું છે કે web.xml ફાઇલના ચેન્જીસ કેવી રીતે આપણે કરવાના. કે મેઇન કાઉન્ટરનું નામ અને એની વેલ્યુ, આ બે જ પેરામીટર અત્યારે આપણે ઇનિટ પેરામીટર સમજવાની છે કે જે આપણે અહીંયા થિયરીમાં જોઈ. કે અહીંયા પેરામીટર નેમ, કાઉન્ટર અને એની વેલ્યુ આપી દીધી 1. હવે જોઈએ એની જાવા ફાઇલ કે સર્વલેટ કન્ફિગ ડોટ જાવા. 3 પેકેજીસ, http સર્વલેટ, કાઉન્ટર નામનો વેરિયેબલ ઇન્ટીજર અને એની વેલ્યુ પાસ કરી દીધી છે ઇનિટ મેથડમાં. સુપર ડોટ ઇનિટ અને અહીંયા કાઉન્ટ ઇક્વલ ટુ ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ કન્ફિગ ડોટ ગેટ ઇનિટ પેરામીટર કાઉન્ટર. અહીંયા શું કામ આવી રીતે લખવાની જરૂર પડી? બીકોઝ આપણે ક્યાંય કાઉન્ટર જે એક વેરિયેબલ ડિફાઇન તો કરી લીધો અહીંયા કાઉન્ટ,
પણ એ કાઉન્ટની વેલ્યુ કેટલી આપવાની, 0 કે 1 એવું ક્યાંય આપણે આ ફાઇલમાં ડિફાઇન નથી કરેલું. એ ક્યાં ડિફાઇન કર્યું હતું? વેબ ડોટ એક્સએમએલમાં. એટલે વેબ ડોટ એક્સએમએલમાંથી જે આપણે ઇનિટ વેલ્યુ કરીને જે વેલ્યુ આપેલી હતી એ વેલ્યુ અહીંયા સુધી લઈ આવવા માટે આ એક મેથડ કોલ કરાવેલી છે, ઇન્ટીજર. જે તમે ડેટા ટાઈપ લખો, અહીંયા ઇનિટ આપ્યું છે એના માટેનો ક્લાસ છે ઇન્ટીજર ડોટ પાર્સ આઈએનટી. પાર્સ આઈએનટી કેમ કે અહીંયાથી આપણે વેલ્યુ લઈ આવી છે એટલા માટે. કે અગેન અહીંયા કન્ફિગ ઓબ્જેક્ટ. કન્ફિગ ઓબ્જેક્ટ કોનો છે? સર્વલેટ કન્ફિગ ક્લાસનો. અને ડોટ ગેટ ઇનિટ પેરામીટર. ઇનિટ પેરામીટર કઈ છે? કાઉન્ટર. તો અહીંયા આપણે જોઈ આવી કે આવી ગઈ કાઉન્ટર. અહીંયા જે નામ લખેલું છે એ જ અહીંયા લખવાનું, કાઉન્ટર. અહીંયા લખશો તો જ અહીંયા જે વેલ્યુ 1 આપેલી છે એ અહીંયા મળશે. કેસ સેન્સિટિવમાં કેપિટલ સ્મોલ પણ નહીં ચાલે, કે જો અહીંયા કેપિટલમાં હોય તો અહીંયા પણ કેપિટલમાં. એ જ રીતે અહીંયા HTTP સર્વલેટની મેથડ કોલ કરાવી છે ડુ ગેટ. જસ્ટ અહીંયા ધીસ પેજ ઇઝ વિઝિટેડ પ્લસ પ્લસ કાઉન્ટ વેરિયેબલને એવરી ટાઈમ પ્લસ પ્લસ કરાવેલો છે. અહીંયા થોડું ઘણું ફોર્મેટિંગ સારું લાગે એટલા માટે બેકગ્રાઉન્ડ કલર દીધેલો છે, બીજી કલર. કે અલાઇન ઇક્વલ ટુ સેન્ટર એટલે કે સેન્ટરમાં આવશે. આ ખાલી ફોર્મેટિંગ છે, વસ્તુ ખાલી અહીંયા જ જોવાની છે. કાઉન્ટરનો વેરિયેબલ પ્લસ પ્લસ કરાવ્યો. આ જ વસ્તુ આપણે સર્વલેટ લાઈફ સાયકલમાં પણ કરેલી હતી, પણ એમાં ફેર શું હતો કે એમાં ઇનિટ મેથડની અંદર જ આપણે એની વેલ્યુ આપી દીધી હતી કે કાઉન્ટ ઇક્વલ ટુ 1. જો તમે કાઉન્ટ ઇક્વલ ટુ અહીંયા 1 આપશો તો પણ આ પ્રોગ્રામ ઇઝીલી થઈ જશે, તો આ કાંઈ લખવાની જરૂર નથી. પણ જો તમારે વેબ ડોટ એક્સએમએલ ફાઇલમાંથી ફેચ કરી આવવું છે તો એના માટે આ લાઈન લખવી કમ્પલસરી છે. અને ત્યાંથી વેલ્યુ લઈ આવવા માટે આ જરૂરી છે સર્વલેટ કન્ફિગ. કેમ કે વેબ ડોટ એક્સએમએલમાંથી કોડિંગ લઈ આવવું છે એટલા માટે સર્વલેટ કન્ફિગરેશન ફાઇલ લખવી જરૂરી છે, એનો ક્લાસ. કે આ પ્રોગ્રામને રન કરશું તો સૌથી પહેલાં એની વેલ્યુ આવશે ઇનિશિયલ વેલ્યુ. ફર્સ્ટ ટાઈમ વિઝિટેડ હશે ત્યારે 0 ટાઈમ. કે જ્યારે તમે રિફ્રેશ કરતા જશો ત્યારે એની વેલ્યુ છે ચેન્જ થતી જશે, ઇન્ક્રીઝ થતી રહેશે. અને તમે ઇવન બ્રાઉઝર ક્લોઝ કરાવીને ફરીથી રીરન કરશો સર્વલેટ કન્ફિગ ડોટ જાવા, અગેન રન કરશો તો જ્યાંથી એ સ્ટોપ થયેલું હતું ત્યાંથી જ આવશે કે વિઝિટેડ 5 ટાઈમ્સ. આ એનો બેનિફિટ છે કે તમે ક્લોઝ કરીને રીરન કરો કે કાંઈ પણ ચેન્જીસ કરો એની જે પેરામીટર વેલ્યુ છે એ કન્ટેઇન કરીને રાખશે, જે વેબ ડોટ એક્સએમએલમાં તમે આપેલી છે એ. કે તો આ હતું સર્વલેટ કન્ફિગ ઇન્ટરફેસ, કે છે અહીંયા રિફ્રેશિંગ વન્સ. એકવાર તમે રિફ્રેશ કરશો તો અહીંયા ઇન્ક્રીઝ થતું રહેશે 2 ટાઈમ 3 ટાઈમ એ રીતે. કે તો આ હતું સર્વલેટ કન્ફિગ, કે તમારે એની 2 મેથડ સ્ટડી કરવાની હતી, 2 પેરામીટર્સ, પેરામીટર નેમ અને પેરામીટર વેલ્યુ. મેઇન ફાઇલ અહીંયા શીખવાની હતી વેબ ડોટ એક્સએમએલ. એનું નામ છે ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ. સર્વલેટની ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ કહીએ એટલે એનું નામ આવે વેબ ડોટ એક્સએમએલ. કે તો આ લેક્ચરમાં અહીંયા સુધી. અહીંયા આપણું સર્વલેટનું ચેપ્ટર કમ્પ્લીટ. થેન્ક યુ.